તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગી જશે મિત્રો 7 અને સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે મોર્નિંગમાં. મિત્રો સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી, દર્શન કરી લીધો, તમે કરી લેજો. બાકી ડીજી બેન મારો બાથરૂમમાં છે મિત્રો, અને મમ્મી હાલ જ ચાલ લેવા માટે ખેતરમાં નીકળી દે, તો મારે પાછું ફરી ઉપડાવવા જવું પડશે. અને રાજુ કાકા હંગાતે ફોનમાં વાત થઈ જાય મિત્રો, જવાનું છે શૂટિંગમાં, તો ફટોફટ ઘાસની પોટલીઓ ને એવું બધું લાવવાનું બધું ટાઈમથી લાવી દે. અને ચા પીવાનો બાકી છે, તો મસ્ત ચા પી અને મોઢું ફ્રેશ કરી નાખી મિત્રો. પછી મળીએ. અત્યારે હાલ મિત્રો હારામાં હારા કપાસ જો બલુબાના છે, મોટા મોટા થઈ જાય છે ને દેખાય છે ઓળ બંધ. હજી અમે તો ઓળ ભાગવાના બાકી, પોકી જાય છે મિત્રો ખેતરમાં કાસવાનું. એ દેખો તો મિત્રો, હું હોય તાર સુધી ઉપડાવવા આવું પછી મને મમ્મી હાથથી ઉપાડવું પડે, એટલે અત્યારે વહેલા આવીએ ને કહું તો મોડા આવી. જો હારા ગુલાબીઓના કપા હજી તો નેના. અને આજ મિત્રો વાદળછાયું વાતાવરણ છે. અત્યારથી જ સુરત દાદા નીકળ્યા નહીં બહાર. વરસાદ આવે એવું કર્યું હતું, હા વારે વરસાદ આવે એવું કર્યું હતું નહીં? કોઈ કેટલે બજે? 5 વાગે મળીએ પછી. તો મિત્રો અત્યારે વાગી જશે 9, થઈ જશે શૂટિંગની શરૂઆત કરી દીધી. બાકી મિત્રો બેઠે બેઠે કંટાળો આવે, જો શૂટિંગ ચાલુ છે. રાજુ કાકો આજે કપડો બપડો પહેરી અને રેડી થઈ ગયા. મસ્ત બનાવ્યો મિત્રો. બીજો શૂટિંગનો સારો એકાદો કટ તમે બતાવીએ. ઠેકવાનું નહીં, આખા ગામમાં બધા નજર કરતી. તમે બે હા આગળ નજર છે તો શું છે? કેમ કરો છો? ઓય કોમ તો કરવા દો કોકને, પછી કોમ કરજે. ઓય ઓમ કે કોમ નહીં કરતા. હારું તું હું કોઈ ગાલ્લો ઊંધો નાખ્યો તો ઓય હું નાવા જો. હા તારું પેરણ મેલ્યું તું, એના પર પાકીટ મેલ્યું તું. કઈ ગયું આનું પાકીટ? કેમ લે તમે મેલ્યો? તમને ખબર શું હતું? પાકીટ નહીં કરતું મારું. હું તો ડાયરેક્ટ ખેતરમાં જોઉં. તમે આવા જે હું પાવરો લઈને ખેતમ જોઉં, તમારું પાકીટ હોય પડેલું જ હતું. હું પાકીટ નહીં અડ્યો. જો બાપા ઉડી ગયો. બાપા જો હું અડ્યો નહીં કેવું તો શું ખાટલો ખાઈ ગયો? મને ખબર ખાટલો ખાઈ ગયો ઉડી ગયું, મને ખબર. અમે ભૂપતાજી રે મારા મને સિવાય બીજું કોઈ આવી નહીં. પાકીટ જોઈશે તને પણ હું કેવું તો છું કે હું એનો હેતમ જતો રહેતો. આ તો બોલે ને તમારા વોટ ચૂપ થઈ જાય ના હોય, થોડું મગજમાં વિચારો. કોઈ આખું પાછું મેલ્યા ના હોય. કોઈ આખું પાછું મેલ્યું નહીં. પાઘરી મેલી, પેરણ મેલ્યું, એના ઉપર પાકીટ મેલ્યું છે. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને મસ્ત નડી ચેનલનું શૂટિંગ પૂરું કરી પહોંચી જઈએ છીએ. બાકી એ ડિગ્ગુ क्या कर रहे हो? खाना नहीं है? छाछ लायो मस्त लिया ठंडी ठंडी. तो मित्रों આપણે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી ગયો. ઘેર આવ્યા પાલકી છાશની મૂવી લેતા આવી છે. બાકી ટાઈમ થઈ ગયો છે રોજના ટાઈમના શૂટિંગમાં જવાનું. મિત્રો ઘરનું જમવાનું એ રેડી થઈ ગયું છે, તો ફટોફટ મસ્ત જમી લઈએ. શૂટિંગમાં બાકી આપણા ઘરમાં મિત્રો આજે જમવામાં શું બનાવે છે બતાવું તમને. જો ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક છે. હજી તો મિત્રો બને છે. બાજરીનો રોટલો છે, ઘઉંની રોટલીઓ છે અને છાશ લાવી અને હાલ ફ્રીજમાં મૂકી છે. મિત્રો પરિવાર મળી અને મસ્ત જમીન પછી મુલાકાત કરીએ ચોકમાં ટાઈગરના લાવી શૂટિંગમાં. એ ડીગુ છાશ પીવાને ચમ ટાટા કરી દેતા, ટાટા કરી દે. બીજો તું તો ઊંઘાડી દે લે. તમે તો લે હોતો જુદા હોય તો મિત્રો અત્યારે બોલે પછી તો બીજું બોલો હલે. હું બોલે પછી બીજું ના બોલું. આ બોલ્યા કે બોલવું છે. થઈ ગઈ છે. ઓના કરતા તમારો ડોહો હારો ગબર ડોહો.
મિત્રો એક કપડો વાત બોલે ને રેડી એટલે કોમ થઈ પૂરું કરે એ સરપંચ આ બાજુ શૂટિંગ ચાલુ છે એક વખત જીવન બોલે ને આ બાજુ છોમા કાકાનું જીવનનું સોના સોયલા બેહી. બતાવીએ તો તારું કશું આવતું નહીં એ સરપંચ એ તો સોમલાઈ ના પાડી એટલા એટલે અમે હારા નતા લે હા અમે કોઈ નડે લાગતા તને અને તમે મને શું નડ્યા છો પણ પેલા નડો છો રેડી તારા પહેલાથી કેવું ના પડે કે ગોઠવેલું છે ખેમલા નાલો છો બારા તો હું ના પાડત આ બધું શું કરવાનું આવે ડખો કેમલા જેવા ન લાય જેવા તેવા લુખન કોઈ ઘર ના લી દેવાય કાલ એ તો 2 નંબર આહી લે હા સરપંચ 2 નંબર નહીં અરે 2 નંબર એ મૂર્તિ વાળો ધંધો કર આ હું ધંધો કરા હજી તને ખબર જ નહીં વાની એટલે મેં 2 નંબરનો ધંધો કર્યો બધી ખબર છે તું બંધા હજી તો ઘરની સાફ સફાઈ કરતો તો અને અહીંથી મને કાઢી મેલ્યો છે અને આ પનોતી તું ઘર આલે છે ચંપલ નો વેપાર કરવા અરે કરોડપતિ હું પનોતી અરે કરોડપતિ તારા 500 રૂપિયા છે તમારી શામ ખાઈ જાય છે અમારી પનોતી બિહાર આ કેટલું બોલી જાય છે તારે મને? મો ધંધો કરે મો હની પનોતી બેહી જાય છે પણ શાંતિ ધંધો કરવા દે કે ને આ પેલા સરપંચ કરતા શાકભાજીનું એ નહીં ગમતું અને પનોતી નો વેપાર કરે છે સરપંચનો બધા પારેલો કૂતરો છે એટલે તમે સરપંચ બોલે એ સારું લાગશે તું પાડેલો છે મુટ્ટને વાળાનો બીજું કશું નહીં પુંજાવાળા આ માપમાં જે હો ને ખામું નહીં ર હવે ભાઈ પૈનું નહીં ર આજે ભાઈપણું રાખવાનું જ નહીં આજે જે થવું એ થાય કોક નવું થાય જીવનિયા માપમાં રહેજે ને કાજે ભાઈ પૈનું નહીં ર સમજો ને હું કરી લે લે હા હું કરી હું કરી લે એમ કે ને તું કિસે ભાઈપણું નહીં રહે એટલે હું નહીં, કરી એ લે કે ને? જીવણિયા એ તારા કરતી મોટા જો હાથ ના માપમાં ઉપાડો. રહેજો. અરે મોટો જો તેલ લેવા જીવણિયા માપમાં બોલ એ તું તો વચમાં બોલે જ નહીં પાસો ર ઈથી પાસો ર તારી જુબાન ને લગો માર મને બધી ખબર બોલ છે તું કાચી. તો વચમાં ડુંગો મોટા ભાઈ નું મોન હાલ અંગારિયા પછી ને કરવાનું કર ઓય બીજો કોઈ નહીં. અમારા કુટુંબમાં અંગારીઓ તો તું છે તું એ અંગારીઓ છે. નહીં તારા ખાવા પીવા નહીં કે હું શિકાર એનું પૂંછડું પકડી ફરે છે મારા મારા ભગવાન નો મોન છે ભગવાન નો અનાજ તારા જેમ મરે ના ગોલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને શૂટિંગ પૂરી કરી ઘેર આવીએ તો મિત્રો ટાઈમ સરસ અડધો કલાક જેવો આરામ કરે જો મમ્મીનું લેસન લખાવે ડીગી ફોન જોવો અને મમ્મી ચોળણ શાકનું શાક બનાવે છે તો શાકો ખોલે એ ડીગુ એ ડીગી માર પડ્યો તો કને માર્યો તો માર પડ્યો મિત્રો 5:30 વાગી ગયા છે મસ્ત ચા પી અને મૂડ ફ્રેશ કરી અને હવે ઉઠી ગયા છે મિત્રો ટાઈમ થઈ ગયો છે આપણે જંત્રાલ જવાનો જઈએ છીએ મિત્રો જંત્રાલ કારણ કે છાશ લાવવાની છે દૂધ લાવવાનું છે થોડી ઘણું ઘરની ચા દૂધ લાવવાનું જઈએ બાકી બીજું હાલ ફોનમાંથી મિત્રો તમને એવું લાગતું છે કે આખો દાડો ચાર્જિંગમાં જોજો પણ ના હજી હાલે મેં 2 મિનિટ કેમેરામાં દેખાય તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 ઘરમાં જે લાવવાનું બધું સાધન સામગ્રી લાવી દીધી છે મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું તો સહપરિવાર મિત્રો જમવા બેસી ગયા છીએ ફટોફટ મસ્ત જમી લઈએ બાકી આપણા ઘેર જમવામાં આજે હું બનાવ્યું છે બતાવું તમને ડેટોની અને ચોળીની મિક્સ મિત્રો રસાવાળી સબ્જી બનાવી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને ડીગીબેન માટે લાવ્યા છીએ પડીકું બાકી ઠંડી છાશ લાવ્યા છીએ તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ આપણે જ્યારે જંત્રા ગોળ લઈએ મિત્રો ગોળ લઈ બાકી તો મિત્રો સહપરિવાર મળી મસ્ત ભરપેટ જમી લઈએ મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ડીગી તો એસીની મજા જતી રહી આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય યોગી